અહીં ઉપસ્થિત સર્વને મારે નમસ્કાર। આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે જણાવવા જઈ રહી છું। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો દિવસ। આ દિવસે આપણા બધા જ ગુરુને યાદ કરવા છે, જેમના લીધે આપણે આપણી અંદર રહેલી ખામીઓને જાણી શક્યા છીએ। ગુરુ એટલે આપણને જે નવું શીખવે, જેમના પાસેથી આપણને નવું જ્ઞાન મળે છે, આપણા ગુરુ હોય છે। ગુરુ શબ્દનો સંસ્કૃત શબ્દ એવો થાય છે કે અંધકારમાંથી બહાર લાવનાર। ગુરુ એવા શિલ્પી હોય છે જે આપણને કંડારીને આપણી અંદર રહેલી ખૂબીઓને બહાર લાવે છે અને આપણને સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે। આજના આ દિવસે આપણે આપણા બધા જ ગુરુને યાદ કરવા જોઈએ, જેમના લીધે આપણે આપણી અંદર રહેલી ખૂબીઓને જાણી શક્યા છીએ અને તેમના લીધે આપણે આપણી અંદર દીપક સમાન હોય છે। જેવી રીતના દીપક જાતે સળગી આસપાસના અંધકારને દૂર કરે છે, તેવી રીતના ગુરુ તેમના જીવનનો કિંમતી સમય પોતાના શિષ્યના ઘડતરમાં આપી દે છે અને તેને સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બનાવવામાં મદદ કરે છે। તેવી જ રીતના હું તમને આપણા દેશના પુરાણોમાંથી તમને એક ઇતિહાસ કહેવા જઈ રહી છું। એક દિવસ ગુરુ દ્રોણાચાર્ય તેમના પાંડવો અને કૌરવોને ધનુર્વિદ્યા શીખવતા હતા। ત્યારે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે, મારે પણ તમારી જોડે ધનુર્વિદ્યા શીખવી છે। ત્યારે દ્રોણાચાર્ય કહે છે કે હું કૌરવ અને પાંડવોને ધનુર્વિદ્યા શીખું છું, તેથી હું તને મારો શિષ્ય માનવા તૈયાર નથી। ત્યારે એકલવ્ય જંગલમાં જઈ અને ગુરુ દ્રોણાચાર્યની પ્રતિમા બનાવે છે અને તેની આગળ જઈને રોજે અભ્યાસ કરતો હોય છે। એક દિવસ ગુરુ દ્રોણાચાર્ય અને તેના શિષ્યો જંગલમાં જતા હતા, ત્યારે રસ્તામાં તેમને જોઈ કૂતરો ભસવા લાગે છે। કૂતરો ભસવા લાગે છે એટલે અર્જુનને જેવું ધનુષ ઉપાડ્યું તેવું જ એકલવ્યએ કૂતરાના મોંમાં બાણ છોડી દીધું અને કૂતરાના મોંમાં બાણ છોડ્યું। એવી રીતના તે કૂતરાનું ભસવાનું બંધ થઈ ગયું, કૂતરો મર્યો નહીં। તેવી રીતના તેમના જીવનમાં જેમ ગુરુનું મહત્વ છે, તેમ અમારા જીવનમાં પણ ગુરુનું ખૂબ મહત્વ છે। અમારી હોસ્ટેલમાં સુરેશ સર અમને ખૂબ સારા સંસ્કાર આપે છે, તેમના લીધે તેમના જોડેથી અમને ખૂબ સારું જ્ઞાન આપ્યું છે। અમારી હોસ્ટેલમાં પણ અમને હીરા દીદી રોજે સારું જ્ઞાન આપે છે। તે અમને કહે છે આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, તેવી રીતના અમને ખૂબ સારું જ્ઞાન આપે છે। અને અમારા તુલસી દીદી પણ અમને રોજે ગાર્ડન લઈ જતા અમને રોજે નવી રમતો શીખવાડે છે। અંતે હું આટલું જ કહી કે બધાના જીવનમાં ગુરુનું ખૂબ મહત્વ હોય છે અને આપણે આપણા ગુરુનું માન સન્માન રાખવું જોઈએ। અસ્તુ।